સૌ મિત્રોને નમસ્કાર. મિત્રો, વર્ષ 2024-25થી ગુણોત્સવ 2.0 સ્કૂલ એક્રેડિટેશનનું જે નવું માળખું આવ્યું છે એનો ભાગ 1 જે છે એ આપણે જોયો હતો. આજે ગુણોત્સવ 2.0ની જે નવું માળખું છે એનો ભાગ 2 આપણે જોઈશું. ભાગ 2ના અંદર જે ગુણોત્સવની માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકાનો સંપૂર્ણ પરિચય આપણે અહીં મેળવીશું. તો મિત્રો, હવેથી ગુણોત્સવનું જે મૂલ્યાંકન છે એ આ જ ફોર્મેટમાં થવાનું છે. ગુણોત્સવનું મૂલ્યાંકન આ જ રીતે કરવામાં આવશે. તેથી આ વિડીયો અંત સુધી ધ્યાનથી જોવા વિનંતી છે. મિત્રો, વર્ષ 2024-25થી ગુણોત્સવ 2.0 સ્કૂલ એક્રેડિટેશનનો જે યોજના અમલમાં મૂકેલી છે એના કુલ 4 ભાગમાં એને વહેંચવામાં આવી છે. આપણે આગળના વિડીયોમાં જોયું એ પ્રમાણે એનો જે ભાગ 1 છે એ સ્વમૂલ્યાંકન, ભાગ 2 છે એ CRC કોઓર્ડિનેટર દ્વારા મૂલ્યાંકન, ભાગ 3 છે એ ડેટા આધારિત મૂલ્યાંકન અને ભાગ 4 છે એ 33% શાળાઓનું ક્રોસ વેરિફિકેશન. તો મિત્રો, આ રીતે કુલ 4 ભાગમાં એનું વિભાજિત કરવામાં આવેલા છે. હવે આપણે આગળ જોઈશું. જે ભાગ 1 છે એ સ્વમૂલ્યાંકન હેઠળ સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કમાં સમાવેશ પ્રક્રિયા આધારિત માપદંડો છે એનો સમાવેશ કરેલો છે. મિત્રો, આ ફ્રેમવર્કના અંદર જે કુલ માળખું છે એનો 20% ભાગ 1 સ્વમૂલ્યાંકન નો સમાવેશ થાય છે. ભાગ 2 છે એ CRC કોઓર્ડિનેટર દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવશે. એનું પણ જે હિસ્સો છે ફ્રેમવર્કમાં એ કુલ 20% હિસ્સો છે. આની જે વિસ્તૃત ચર્ચા છે એ આપણે આગળ કરીશું. ભાગ 3 છે એ રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ ડેટા છે એના આધારિત મૂલ્યાંકન છે. કુલ ફ્રેમવર્કના 60% હિસ્સો છે એ રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતા ડેટા આધારિત મૂલ્યાંકનનો રહેશે. અને ભાગ 4 છે એ ક્રોસ વેરિફિકેશન છે. ભાગ 1થી 3માં જે ડેટા પ્રાપ્ત થયો છે એ શાળાઓ પૈકી કુલ 33% જે શાળાઓ છે એ 33% શાળાઓનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. અને ક્રોસ વેરિફિકેશન અંતે જે રિપોર્ટ તૈયાર થશે એ રિપોર્ટના આધારે રિપોર્ટ કાર્ડ પ્રસિદ્ધ કરવામાં આવશે. તો મિત્રો, આ થઈ 4 ભાગની વાત. હવે જે સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે જોઈશું. મિત્રો, 2019-20થી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ 2.0 છે એનું માળખું કયા પ્રકારનું હતું એ આપણે જોઈએ. તો મિત્રો, એમાં કુલ 4 ક્ષેત્રો હતા. જે આપણું જૂનું જે માળખું હતું, જૂની જે ફ્રેમવર્ક હતી એમાં અને અત્યારની જે નવી ફ્રેમવર્ક છે એમાં કયા પ્રકારનો ફેરફાર છે. તો મિત્રો, જે પહેલું ક્ષેત્ર હતું એ અધ્યયન અને અધ્યાપન, જેનો ગુણભાર 64% હતો. બીજું જે ક્ષેત્ર હતું, મુખ્ય ક્ષેત્ર 2, એ શાળા વ્યવસ્થાપન, જેનો ગુણભાર 16% હતો. ત્રીજું જે મુખ્ય ક્ષેત્ર હતું એ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ હતી, જેનું ફ્રેમવર્ક 12% હતું. અને ચોથું છે સંસાધનો અને તેનો ઉપયોગ, તેનું વેઇટેજ હતું એ 8% હતું. મિત્રો, જે 23-24 છે એ 23-24માં વર્ષ 23-24માં ફ્રેમવર્કમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો. અને જે 4 ક્ષેત્રો હતા, મુખ્ય 4 ક્ષેત્રો હતા, એની જગ્યાએ વર્ષ 23-24માં 5 ક્ષેત્રો કરવામાં આવ્યા. જેમાં પહેલું ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન, જે 64% હતા, એના 53% કરવામાં આવ્યા. બીજું ક્ષેત્ર છે મુખ્ય ક્ષેત્ર શાળા વ્યવસ્થાપન, 13%. ત્રીજું છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, 10%. ચોથું સંસાધનો અને તેનો ઉપયોગ, 7%. અને પાંચમું ક્ષેત્ર ઉમેરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ભાગીદારી, એનું 17% વેઇટેજ આપવામાં આવ્યું હતું. મિત્રો, આ વાત હતી વર્ષ 23-24માં. હવે વર્ષ 24-25માં ગુણોત્સવ 2.0નું નવું જે માળખું છે એ અસ્તિત્વમાં આવેલું છે. તો મિત્રો, વર્ષ 2024-25માં કુલ 5 ક્ષેત્રો. મુખ્ય ક્ષેત્ર 1 છે અધ્યયન અને અધ્યાપન, જેનો વેઇટેજ 52% છે. મુખ્ય ક્ષેત્ર 2 છે શાળા વ્યવસ્થાપન, જેનો ગુણભાર છે 5%. મુખ્ય ક્ષેત્ર 3 જે છે એ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ છે,
જેનું વેઇટેજ 5% છે. ચોથા નંબરનું ક્ષેત્ર છે સંસાધનો અને તેનો ઉપયોગ, જેનું વેઇટેજ 8% છે. અને પાંચમું જે ક્ષેત્ર છે એ રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જેનું વેઇટેજ 30% છે. તો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આને ધ્યાનમાં રાખીને આપણું ગુણોત્સવનું આખું જે મૂલ્યાંકન છે એ આ 5 ક્ષેત્રોને આધારે કરવામાં આવશે. હવે મિત્રો સ્કૂલ એક્રેડિટેશનનું જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્કનું સ્વરૂપ આ પ્રકારે છે. પ્રથમ મુખ્ય ક્ષેત્ર છે, પછી એના નીચે પેટા ક્ષેત્ર, એના નીચે માપદંડો અને એના નીચે ઇન્ડિકેટર્સ. આપણા જે 5 કુલ મુખ્ય ક્ષેત્રો છે એમાં કુલ પેટા ક્ષેત્રોની જે સંખ્યા છે એ 5-5ની થઈને 17 થાય છે. અધ્યયન અને અધ્યાપન પ્રથમ જે ક્ષેત્ર છે એમાં પેટા ક્ષેત્રો 6 આવેલા છે અને એમાં 27 માપદંડો છે, જેનો ભારાંક આપણે જોયું છે એ પ્રમાણે 52% જેટલો એનો ભારાંક છે. મિત્રો બીજું જે ક્ષેત્ર છે શાળા વ્યવસ્થાપન, એમાં કુલ 2 પેટા ક્ષેત્રો આવેલા છે અને એમાં 5 માપદંડોના આધારે મૂલ્યાંકન થવાનું છે અને એનો ભારાંક 5% છે. એના પછી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, એમાં 3 પેટા ક્ષેત્રો છે, માપદંડોની સંખ્યા છે એ 15 છે અને એનું વેઇટેજ જે છે એ 5% છે. ચોથું સંસાધનો અને તેનો ઉપયોગ, જેમાં પેટા ક્ષેત્રો 4 છે, માપદંડોની સંખ્યા 14 છે અને એનું વેઇટેજ છે 8%. પાંચમું છે રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી, જેમાં 2 પેટા ક્ષેત્રો છે અને કુલ માપદંડોની સંખ્યા 6 છે અને એનો કુલ જે ભારાંક છે વેઇટેજ છે 30% છે. તો મિત્રો આ રીતે કુલ 17 પેટા ક્ષેત્રની અંદર 67 માપદંડો છે અને કુલ 100% જે ભારાંક છે એ આ રીતે એનું મૂલ્યાંકન આ સત્રથી આપણે થવાનું છે. હવે જુઓ મિત્રો, આપણે અહીંયા જોયું કે અધ્યયન અને અધ્યાપન એમાં કુલ 6 પેટા ક્ષેત્રો છે. તો એ 6 પેટા ક્ષેત્રો છે એ કયા છે? તો આપણે અહીંયા જોઈશું. પહેલું છે અધ્યયન અને અધ્યાપન. તો એમાં કુલ 6 પેટા ક્ષેત્રો છે. સૌ પ્રથમ સામાયિક કસોટી, જે આપણે દર મહિને લઈએ છીએ દર શનિવારે, એ સામાયિક કસોટી. સત્રાંશ કસોટી 1 અને 2, વાંચન લેખન અને ગણન, અધ્યયન માટે અસરકારક વાતાવરણ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ અને શાળામાં હાજરી. આ 6 પેટા ક્ષેત્રો જે છે એ મુખ્ય ક્ષેત્ર 1માં અધ્યયન અને અધ્યાપનના અંડરમાં આવશે. મિત્રો બીજું મુખ્ય ક્ષેત્ર છે શાળા વ્યવસ્થાપન. એમાં 2 પેટા ક્ષેત્ર આપેલા છે, સંચાલન અને સલામતી. આ જ રીતે ત્રીજું મુખ્ય ક્ષેત્ર છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. તો એમાં 3 ક્ષેત્રો આપેલા છે, 3 પેટા ક્ષેત્રો. પહેલું પ્રાર્થના સભા છે, બીજું યોગ, વ્યાયામ અને રમતગમત, અને ત્રીજું છે વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી. ચોથું છે સંસાધનો અને તેનો ઉપયોગ. તો એમાં 4 પેટા ક્ષેત્રો આપેલા છે. એક છે પુસ્તકાલયનો ઉપયોગ, બીજું ટેકનોલોજીનો ઉપયોગ, ત્રીજું મધ્યાહન ભોજન યોજના, ચોથું છે પાણી, શૌચાલય અને સ્વચ્છતા. પાંચમું જે મુખ્ય ક્ષેત્ર છે રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી. તો મિત્રો આમાં 2 પેટા ક્ષેત્રો આપેલા છે. પહેલું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી, ધોરણ 5માં જે પરીક્ષા લઈએ છીએ એમાં ભાગીદારી. અને બીજું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ એટલે જ્ઞાન સાધના, જે ધોરણ 8માં બાળકોની પરીક્ષા લઈએ છીએ એમાં ભાગીદારી. તો મિત્રો 5 મુખ્ય ક્ષેત્રો, એના 17 પેટા ક્ષેત્રો એ આપણે જોયા. હવે જે માપદંડો છે એ માપદંડો પ્રમાણે ભારાંક કઈ રીતનો છે અને એનું મૂલ્યાંકન કોને કરવાનું છે? આચાર્ય કરવાનું છે કે સીઆરસી દ્વારા થવાનું છે? એ આપણે અહીંયા જોઈશું. તો મિત્રો જે પહેલું ક્ષેત્ર છે મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન, એનું વેઇટેજ 52% છે. એટલે કુલ 1000 ગુણમાંથી 520 ગુણ છે એ અધ્યયન અને અધ્યાપનના છે. મિત્રો એમાં જે 1.1 થી 1.5 સુધીનું જે છે સામાયિક કસોટી, પેટા ક્ષેત્ર 1.1 સામાયિક કસોટી, એનું જે મૂલ્યાંકન છે એ સ્વમૂલ્યાંકન થવાનું છે. એટલે કે આચાર્યશ્રી દ્વારા એનું મૂલ્યાંકન થવાનું છે. એમાં શું આવે છે? તો એમાં સામાયિક કસોટીની ઉત્તરપોથીઓની ચકાસણી, આપણે જે એકમ કસોટીઓ લઈએ છીએ એ એકમ કસોટીઓની ચકાસણી થઈ છે કે નહીં થઈ,
સામાયિક કસોટીની ઉત્તર પોથીઓમાં વિદ્યાર્થીઓના જવાબો, સામાયિક કસોટીના પરિણામો પર શિક્ષકની ટિપ્પણીઓ, ઉપચારાત્મક કાર્ય અને વાલીને જાણ. તો મિત્રો આ જે ક્ષેત્ર છે, આ પેટા ક્ષેત્ર છે એનું સ્વમૂલ્યાંકન છે એ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવનાર છે. એના પછી 1.1.6 સામાયિક કસોટીમાં સરેરાશ ગુણની ટકાવારી. આપણે એકમ કસોટી જોયા પછી જે ગુણ ઓનલાઈન કરીએ છીએ એની જે ટકાવારી છે એનું 60 ગુણ એના આપેલા છે, અને એ જે છે એ આપણે ઓનલાઈન જે કરીએ છીએ એના ડેટાને આધારે ડાયરેક્ટ ગણતરી થઈ અને મૂલ્યાંકનના માળખામાં એની ગણતરી થવાની છે. એના પછી પેટાક્ષેત્ર 1.2 છે સત્રાંત કસોટી 1 અને 2. તો એમાં જે ઉત્તર પોથીઓ છે, ઉત્તર વહીઓ, એની ચકાસણી, પરિણામ પત્રકમાં ગુણની નોંધ અને વાલીઓને જાણ, આ 3 પેટાક્ષેત્રો છે એનું સ્વમૂલ્યાંકન આચાર્યશ્રી દ્વારા થવાનું છે. અને ચોથું છે સત્રાંત કસોટી 1માં શાળાએ મેળવેલ ગુણ અને સત્રાંત કસોટી 2માં શાળાએ મેળવેલ ગુણ. તો આ 60 ગુણનું જે મૂલ્યાંકન છે એ ડેટા આધારિત મૂલ્યાંકન થવાનું છે. એટલે કે આપણે જે પરીક્ષાના માર્ક્સ જે ઓનલાઈન કરીએ છીએ એના સરેરાશ ગુણને આધારે એ આપણને ગુણ મળવાના છે. તો મિત્રો 60 ગુણ અહીંયા એકમ કસોટીના અને 60 અને 60 120 ગુણ અહીંયા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના જે મૂલ્યાંકન છે એના આધારે એ મૂલ્યાંકનના માર્ક્સ આપણને મળવાના છે. અહીંયા એક નવું પેટાક્ષેત્ર ઉમેરાયું છે 1.3 વાંચન, લેખન અને ગણન. તો વાંચનના 16 ગુણ છે, લેખનના 17 ગુણ છે અને ગણનના 17 ગુણ છે. આ પણ ડેટા આધારિત મૂલ્યાંકન ના આધારે એ ગુણ અંદર ઉમેરવામાં આવશે. મિત્રો વિદ્યાર્થીની વાંચન, લેખન અને ગણનની જે ક્ષમતા છે એ ચકાસણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે મૂલ્યાંકન પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં આવતી હોય છે અને એના માર્ક્સ છે એ આપણે ઓનલાઈન કરતા હોઈએ છીએ. 1.4 છે અધ્યયન માટે અસરકારક વાતાવરણ. મિત્રો આ 100 ગુણ છે 1.4. એમાં એનું જે મૂલ્યાંકન છે એ CRC કોઓર્ડિનેટર દ્વારા એનું મૂલ્યાંકન થવાનું છે. એમાં જે પહેલું ક્ષેત્ર છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર, એના 17 માર્ક્સ છે. અસરકારક વર્ગખંડ વાતાવરણ 16 ગુણ છે. શિક્ષકો દ્વારા પ્રેરણા 17 માર્ક્સ. વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સાહિત્ય લર્નિંગ મટીરિયલનો ઉપયોગ, ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું અને જે શીખ્યા છે તેના વિશે વાત કરવી. તો આ રીતે 100 ગુણનું જે મૂલ્યાંકન છે એ CRC કોઓર્ડિનેટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ પેટાક્ષેત્ર 1.5 છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ. આનું મૂલ્યાંકન પણ CRC દ્વારા કરવામાં આવશે. તો એમાં શું છે, તો એમાં અધ્યાપન માટેની તૈયારી, અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય, શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો, વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન એટલે પત્રક A અને અધ્યયનમાં સમાન તક. તો આ રીતે 1.5 જે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાઓ છે એનું 100 ગુણનું મૂલ્યાંકન પણ CRC દ્વારા કરવામાં આવશે. મિત્રો પેટાક્ષેત્ર 1.6 છે શાળામાં હાજરી, એના 50 ગુણ છે. એમાં મૂલ્યાંકન આપણે જે રોજેરોજની ઓનલાઈન હાજરી કરીએ છીએ એના ડેટા આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે. એમાં શાળાની સરેરાશ હાજરી એના 40 ગુણ છે અને જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરી એના 10 ગુણ છે. મિત્રો હવે પેટાક્ષેત્ર 2 છે શાળા વ્યવસ્થાપન. તો શાળા વ્યવસ્થાપનનું જે શાળા સંચાલન છે એના 20 ગુણ છે, એનું સ્વમૂલ્યાંકન થશે. એમાં શાળા વિકાસ યોજના આવી જશે, એની રચના, એનું અમલીકરણ. SMC જે છે શાળા વ્યવસ્થાપન સમિતિ, એના 6 ગુણ છે અને શાળાનું સમયપત્રક એના 8 ગુણ છે. તો આવી રીતે સ્વમૂલ્યાંકનનું જે માળખું છે 2.1 શાળા સંચાલનનું એ સ્વમૂલ્યાંકન દ્વારા એના માર્ક્સ મૂકવામાં આવશે. એના પછી 2.2 છે સલામતી, એના 30 માર્ક્સ છે એ પણ સ્વમૂલ્યાંકનથી મૂકવામાં આવશે. સલામત શાળા પરિસર અને આપત્તિ વ્યવસ્થાપન માટેની સજ્જતા. ત્યારબાદ ત્રીજું ક્ષેત્ર છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. એ ત્રીજું ક્ષેત્ર છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, એનું મૂલ્યાંકન પણ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે. એના 15 ગુણ છે
કુલ 50 ગુણ છે, એમાંથી પ્રાર્થના સભાના 15 ગુણ છે, એ સ્વમૂલ્યાંકન દ્વારા કરવાના થાય છે. પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, પ્રાર્થના સભાના સંચાલનમાં કુમાર અને કન્યાઓને સમાન તક, વિવિધ વાજિંત્રોનો ઉપયોગ થાય છે કે નહીં થતો, પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ઘડિયાળગાન, સમાચાર વાંચન, પ્રશ્નોત્તરી વગેરેનો સમાવેશ થાય છે કે નથી થતો, અને પ્રાર્થના સભાની સમગ્રતયા રજૂઆતમાં વૈવિધ્ય. તો આ 3.1.1 થી 3.1.5 સુધી જે મૂલ્યાંકન છે એ સ્વમૂલ્યાંકન આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ 3.2 છે યોગ, વ્યાયામ અને રમત, એનું પણ સ્વમૂલ્યાંકન કરવામાં આવશે. વિદ્યાર્થીઓની યોગિક ક્રિયાઓમાં ભાગીદારી, રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં વિવિધ કક્ષાએ ભાગીદારી, સમૂહ કવાયત અને દરેક ધોરણના વિદ્યાર્થીઓને રમતગમત અને વ્યાયામની નિયમિત તક. 3.2.5 છે એમાં રમતગમતની પ્રવૃત્તિઓમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી. તો આ આખું જે છે એનું પણ સ્વમૂલ્યાંકન આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ 3.3 છે પેટાક્ષેત્ર, વિશેષ પ્રવૃત્તિમાં ભાગીદારી, એનું પણ સ્વમૂલ્યાંકન થશે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી, પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક મુલાકાત અને તેનો અનુકાર્ય અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન. ત્યારબાદ પુસ્તકાલયનો ઉપયોગ જે છે એ પેટાક્ષેત્ર 4.1 છે, એનું પણ સ્વમૂલ્યાંકન કરવાનું છે. શિક્ષકો શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરે છે કે કેમ, વિદ્યાર્થીઓ શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરે છે કે કેમ, તો એનું 20 ગુણનું મૂલ્યાંકન છે એ પણ સ્વમૂલ્યાંકનથી થશે. ત્યારબાદ મિત્રો 4.2 છે, અગત્યનું છે ટેકનોલોજીનો ઉપયોગ. શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ, અને 4.2માં 2.2માં જી શાળાનો ઉપયોગ. મિત્રો શિક્ષકો એમનું જે અધ્યાપન કાર્ય છે એમાં ટેકનોલોજીનો ઉપયોગ, જ્ઞાનકુંજનો ઉપયોગ કરીને અધ્યાપન કાર્ય કરે છે કે નથી કરતા, એ ડેટા આધારિત મૂલ્યાંકન થશે. મિત્રો જી શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો કેટલો સમય એ શિક્ષણ કાર્ય માટે કરે છે, એનો જે સમય છે એ જોવો હોય, કલાકો જોવા હોય તો જી શાળામાં જોઈ શકાય છે. તો મિત્રો આ ડેટા આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કે નથી કરતા, તો એ વિદ્યાર્થીઓએ કેટલો સમય, કેટલા કલાકો જી શાળા માટે જોયા છે, વોટ્સએપ કસોટીનો જે સ્વમૂલ્યાંકન છે એ વોટ્સએપ કસોટી આપે છે કે નથી આપતા, આવો ડેટા આધારિત જે મૂલ્યાંકન છે એ જી શાળાનો ઉપયોગ 4.2.1 અને 4.2.2માં થશે. અને 4.2.3 છે એ સ્વમૂલ્યાંકન વિદ્યાર્થીઓનું જે છે ટેકનોલોજીનો ઉપયોગ, એનું સ્વમૂલ્યાંકન આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ 4.3 છે મધ્યાહન ભોજન. એમાં આપણે જે મધ્યાહન ભોજનની રોજે રોજ ઓનલાઈન હાજરી પૂરીએ છીએ એ ડેટા આધારિત મૂલ્યાંકન છે. મધ્યાહન ભોજન યોજનામાં નિયમિતતા અને વિદ્યાર્થીઓ દ્વારા મધ્યાહન ભોજન યોજનાનો લાભ, કેટલા બાળકો મધ્યાહન ભોજન યોજનાનો લાભ લે છે. તો મધ્યાહન ભોજનનું કુલ 15 ગુણનું વેઇટેજ છે. એમાં જે 3 પેટાક્ષેત્રો છે કે જમતા પહેલા વિદ્યાર્થીઓની સ્વચ્છતા અંગેની ટેવ, વિદ્યાર્થીઓ હાથ ધોઈને જમવા બેસે છે કે નથી બેસતા, મધ્યાહન ભોજનની ગુણવત્તાની ચકાસણી, અને મધ્યાહન ભોજનની જગ્યા છે, વાસણો, એની જગ્યા, એની સ્વચ્છતા, એમ કરી અને એનું મૂલ્યાંકન જે છે એનું સ્વમૂલ્યાંકન આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પેટાક્ષેત્ર 4 છે પાણી, શૌચાલય અને સ્વચ્છતા, એનું પણ સ્વમૂલ્યાંકન થશે. પીવાલાયક પાણીની સ્વચ્છતા, પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધતા, શૌચાલયની સફાઈ, શૌચાલયમાં પાણી આવે છે કે નથી આવતું, અને વિદ્યાર્થીઓની શારીરિક સ્વચ્છતા. તો મિત્રો આ જે છે 20 ગુણ એનું સ્વમૂલ્યાંકન થશે. મિત્રો ત્યારબાદ મુખ્ય ક્ષેત્ર 5 છે રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ. 300 ગુણનું વેઇટેજ છે મિત્રો અહીંયા. અને આ જે મૂલ્યાંકન છે એ ડેટા આધારિત મૂલ્યાંકન છે. એટલે જે ધોરણ 5 અને 8ના જે બાળકો છે સીઈટી અને જ્ઞાન સાધનામાં, એમાં એ ડેટાને આધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે છે કે નથી બેસતા. સીઈટી 5.1.1 પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, ત્યારબાદ રાજ્યના મેરિટમાં વિદ્યાર્થીઓનો સમાવેશ, અને સીઈટી પરીક્ષામાં વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ. આ 3 ક્ષેત્રો, પેટાક્ષેત્રો અહીં ઉમેરવામાં આવ્યા છે. 150 ગુણનું મૂલ્યાંકન છે, ડેટા આધારિત મૂલ્યાંકન થવાનું છે. એ જ રીતે સીજીએમએસ એટલે જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8ની જે આવે છે એમાં આ જ રીતે 150 ગુણનું મૂલ્યાંકન ત્યાં પણ થવાનું છે, ડેટા આધારિત મૂલ્યાંકન.
તો મિત્રો આ રીતે 1000 ગુણનું મૂલ્યાંકન અ, અ, આ પેટાક્ષેત્રોને આધારે થવાનું છે. તો મિત્રો આ માળખાને ધ્યાનમાં રાખીને તમે પ્લાનિંગ કરશો તો ગુણોત્સવમાં તમે વધુમાં વધુ માર્ક્સ તમે લાવી શકશો. મિત્રો 33% શાળાઓ છે એનું ક્રોસ વેરિફિકેશન થવાનું છે, એટલે કોઈ પણ ડેટા છે એ ખોટો ભરાય નહીં અને સાચું મૂલ્યાંકન થાય એ જોવું જરૂરી છે. આ ગુણોત્સવનું નવું જે માળખું છે એમાં જવાબદેહિતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, એટલે દરેકની જવાબદેહિતા નક્કી કરવામાં આવી છે. એટલે આચાર્યશ્રી દ્વારા કે સીઆરસી દ્વારા જે પણ મૂલ્યાંકન થાય છે એ મૂલ્યાંકન સચોટ થાય તે પ્રકારે કરવાનું રહેશે. મિત્રો સ્વમૂલ્યાંકન છે એના 200 ગુણ છે, એનું વેઇટેજ 20%. સીઆરસી દ્વારા જે મૂલ્યાંકન થવાનું છે એના 200 ગુણ છે, એનું વેઇટેજ 20% છે. અને રાજ્ય કક્ષાથી ડેટા આધારિત જે થવાનું છે એનો કુલ ગુણ 600 છે, એનો વેઇટેજ 60% છે. તો આ રીતે 1000 ગુણનું મૂલ્યાંકન છે એનું વિભાજન અહીં કરવામાં આવેલું છે. તો મિત્રો અહીંયા જે ક્ષેત્રો અને પેટાક્ષેત્રો આપેલા છે એનું ગુણ પ્રમાણે ટકાવારી જે છે એ ટકાવારી અહીંયા બતાવવામાં આવેલી છે. કુલ 5 ક્ષેત્રો છે, એ 5 ક્ષેત્રોની પેટાક્ષેત્ર વાઇઝ કેટલી ટકાવારી છે એ ટકાવારી અહીંયા કરવામાં આવેલી છે. એ જ રીતે ભાગ 2 છે, સીઆરસી દ્વારા જે મૂલ્યાંકન થવાનું છે એ મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપન, તો કુલ 200 ગુણ છે, એની 20%. આ રીતે એના પેટાક્ષેત્રો છે કે અધ્યયન માટે અસરકારક વાતાવરણ, તો 100 ગુણનું મૂલ્યાંકન છે એટલે 10%. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર, એનું 17 ગુણનું વેઇટેજ છે એટલે 1.70%. તો આ રીતે મિત્રો તમામ જે પેટા ક્ષેત્રો છે, કુલ માપદંડો છે, એ માપદંડોના ગુણ પ્રમાણે ટકાવારી કેટલી છે એનું અહીંયા વાત કરવામાં આવેલી છે. અને ત્રીજું છે રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ ડેટા આધારિત મૂલ્યાંકન. તો મિત્રો અધ્યયન અને અધ્યાપન જે સામાયિક કસોટી છે 60%, એટલે એના 60 ગુણ છે એટલે 6% વેઇટેજ છે. સામાયિક કસોટીમાં સરેરાશ ગુણની ટકાવારી એના પણ 6%. સત્રાંત કસોટી 1 અને સત્રાંત કસોટી 2 કુલ 120 ગુણ છે એટલે 12% વેઇટેજ એનું છે. વાંચન ગણન લેખન એનું 5% વેઇટેજ છે, 50 ગુણ છે. શાળામાં હાજરી એનું 5% વેઇટેજ, 50 ગુણ છે. સંસાધનો અને તેનો ઉપયોગ 20% વેઇટેજ એટલે 20 ગુણ છે એટલે 2% વેઇટેજ છે. મધ્યાહન ભોજન 5 ગુણ છે એટલે 0.5% વેઇટેજ છે. રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ કુલ 300 ગુણ છે એટલે 30% એનું વેઇટેજ છે. તો મિત્રો આ રીતે માપદંડ પ્રમાણે એનું વેઇટેજ કેટલું છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. તો સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક અંતર્ગત મૂલ્યાંકનના 3 ભાગમાં સમાવિષ્ટ માપદંડો અને ઇન્ડિકેટર્સની વિગતવાર માહિતી આપણે આ પછીના પ્રકરણમાં અંદર આપેલી છે. એટલે મિત્રો એ આપણે ડીપમાં જતા નથી, પણ તમે આ જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્ક તમે સમજી લો તો તમે ગુણોત્સવમાં ખૂબ સારું પરિણામ તમે લાવી શકો છો. મિત્રો અહીંયા ભાગ 1 માટે સૂચના આપેલી છે કે સ્વમૂલ્યાંકન હેઠળ આવતા માપદંડોની યોગ્ય રીતે ચકાસણી કરવાની જવાબદારી શાળાના આચાર્ય, મુખ્ય શિક્ષક, હેડ ટીચરની રહેશે. જો શાળા ઈચ્છે તો આ કાર્ય માટે શાળા કક્ષાએ એક મૂલ્યાંકન સમિતિ રચીને સમિતિના માધ્યમથી સ્વમૂલ્યાંકન કરી શકે, પરંતુ સમિતિ દ્વારા થયેલ મૂલ્યાંકનની ખરાઈ કરીને રાજ્ય કક્ષાએથી સૂચિત માધ્યમ દ્વારા ડેટા સબમિટ કરવાની જવાબદારી શાળાની આચાર્યની રહેશે. એટલે મિત્રો જે સ્વમૂલ્યાંકન કરવાનું છે એ સ્વમૂલ્યાંકન કરવાની મુખ્ય જવાબદારી અને એ ડેટા છે એ ઓનલાઈન સબમિટ કરવાની જવાબદારી છે એ મુખ્ય શિક્ષક, હેડ ટીચરની રહેવાની છે. જીસીઆરટી દ્વારા એક ચેકલિસ્ટ આપવામાં આવશે. મિત્રો ભાગ 1 સ્વમૂલ્યાંકનમાં સમાવિષ્ટ માપદંડોની ચકાસણી માટે શાળાઓને સુગમતા રહે તે માટે જીસીઆરટી દ્વારા એક ચેકલિસ્ટ ચેટબોટ આપવામાં આવશે, અને આ ચેકલિસ્ટ ચેટબોટના માધ્યમથી શાળાએ સ્વમૂલ્યાંકનનો ડેટા છે એ સબમિટ કરવાનો રહેશે. સ્વમૂલ્યાંકન હેઠળ મુખ્ય ક્ષેત્ર 1, 2, 3 અને 4ના ચોક્કસ માપદંડોનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય ક્ષેત્ર 5ના માપદંડોનો આ વિભાગમાં સમાવેશ થતો નથી. આ ભાગ હેઠળ આવરી લેવાયેલ
મુખ્ય ક્ષેત્ર 1 થી 4ના માપદંડોની ચકાસણી અંગેની યોજના અંગે અહીં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા જે પેટા ક્ષેત્રો છે એ પેટા ક્ષેત્રો વિશે અહીંયા વિગતવાર સમજૂતી આપવામાં આવેલી છે. તો સામાયિક કસોટી પેટાક્ષેત્રોમાં સમાવિષ્ટ આ 5 માપદંડની ચકાસણી અને તેને સંબંધિત ડેટા સબમિશન માટે શાળાઓએ કઈ બાબત ધ્યાનમાં લેવાની થાય છે? તો આ પેટાક્ષેત્ર હેઠળ ધોરણ 3 થી 8ના તમામ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાના રહેશે. પ્રત્યેક વર્ગના કુલ વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા 20% વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કરી તેમની સામાયિક કસોટીની ઉત્તરપોથીઓ ચકાસવાની રહેશે. જે વર્ગમાં 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય ત્યાં ઓછામાં ઓછા 5 વિદ્યાર્થીઓની સામાયિક કસોટીની ઉત્તરપોથીઓ ચકાસવાની રહેશે. 20% વિદ્યાર્થીઓનો નમૂનો શાળાના આચાર્યશ્રીએ એકદમ તટસ્થ રહી રેન્ડમલી પસંદ કરવાનો રહેશે. આચાર્યશ્રી શાળા કક્ષાની મૂલ્યાંકન સમિતિ માપદંડોની ચકાસણી વખતે જોવા મળતી પરિસ્થિતિને આધારે વાસ્તવિક માહિતી આપે તે અપેક્ષિત છે. રાજ્ય કક્ષાએથી સ્વમૂલ્યાંકન માટેના સમયગાળાની જાહેરાત કરવામાં આવે તે સમયગાળાની શરૂઆત સુધીમાં લેવાયેલ તમામ સામાયિક કસોટીની ઉત્તરપોથીઓની ચકાસણી કરવાની રહેશે. એટલે મિત્રો સ્વમૂલ્યાંકનની જાહેરાત જ્યારે કરવામાં આવે ત્યાં સુધી જેટલી એકમ કસોટીઓ લેવાઈ હોય એ એકમ કસોટીઓની જે બુક છે એ બુકની આપણે ચકાસણી કરવાની રહેશે. જો કોઈ શૈક્ષણિક વર્ષના સ્વમૂલ્યાંકનના સમયગાળાની જાહેરાત સુધીમાં એક પણ વિષયની કસોટી ન લેવાઈ હોય તો જે સત્રમાં સ્વમૂલ્યાંકનનો સમયગાળો આવતો હોય તેની અગાઉના સત્રમાં લેવાયેલ સામાયિક કસોટીની ઉત્તરપોથીઓ ધ્યાનમાં લેવાની રહેશે. એટલે કે જ્યારે સ્વમૂલ્યાંકન કરવાનું હોય એ સત્રમાં એક પણ કસોટી લેવાઈ ના હોય તો એના આગલા સત્રની કસોટીના આધારે સ્વમૂલ્યાંકન કરવાનું રહેશે. જો સ્વમૂલ્યાંકન સમયગાળાની જાહેરાત સુધીમાં સામાયિક કસોટી અંતર્ગત આવરી લેવાતા વિષયો પૈકી અમુક જ વિષયોની સામાયિક કસોટી લેવાઈ હોય તો બાકીના વિષયો માટે અગાઉના સત્રમાં લેવાયેલ સામાયિક કસોટીની ઉત્તરપોથીઓ ધ્યાનમાં લેવી. એટલે જ્યારે સ્વમૂલ્યાંકન કરવાનું હોય ત્યારે અમુક વિષયોની કસોટી ન લેવાની હોય તો એ વિષય પૂરતો અગાઉના સત્રની કસોટીઓ જોવાની રહેશે. અહીં નીચેના ભાગે દર્શાવેલ ટેબલ શાળાઓને મળનાર ચેકલિસ્ટ ચેટબોટનો ભાગ છે, જેમાં વિદ્યાર્થીઓની ઉત્તરપોથીની ચકાસણી કરતા જે બાબત જોવા મળે ત્યાં યસનો વાય કરવાનો છે અને જે બાબત ન જોવા મળે ત્યાં નોનો એન કરવાનો રહેશે. જો વર્ગમાંથી પસંદ કરેલ 20% વિદ્યાર્થીઓના નમૂના પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ 75% કે તેથી વધુ વિદ્યાર્થીઓમાં ચકાસણી હેઠળના ઇન્ડિકેટર મુજબનું અવલોકન જોવા મળે તો જ વાય કરવો, અન્યથા નો કરવાનો, એન કરવાનો રહેશે. મિત્રો સામાયિક કસોટીની જે ઉત્તરપોથીઓ છે એનું જે ચેકલિસ્ટ છે એ ચેકલિસ્ટ આ મુજબનું આવશે, જેમાં તમારે વાય અથવા એન, યસ અથવા નો એ કરવાનો રહેશે. દાખલા તરીકે પહેલું ઇન્ડિકેટર છે કે સામાયિક કસોટીની ચકાસવામાં આવેલી છે. તો અહીંયા આપણે જોઈશું કે 75% કે એના કરતાં વધારે વિદ્યાર્થીઓની જો કસોટી ચકાસવામાં આવેલી હોય તો ત્યાં આપણે ગુજરાતી વિષયમાં ચકાસવામાં આવેલી હોય તો ત્યાં યસ વાય કરવાનો છે, ગણિતમાં વાય, પર્યાવરણમાં વાય, અંગ્રેજીમાં વાય, એ રીતે. અને જો કોઈ એક વિષયમાં ચકાસવામાં આવેલી ના હોય તો ત્યાં નો, એનો એન લખવાનો રહેશે. તો મિત્રો આ બધા જે ઇન્ડિકેટર્સ આપેલા છે એમાં વાય અથવા એનની રીતે આપણે ચેકલિસ્ટ પૂરવાનો રહેશે. સામાયિક કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીની ભૂલોનો નિર્દેશ કરેલ છે. જ્યાં ગુણ કપાયા છે ત્યાં તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલ છે. તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલ છે. પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલ છે. લખેલ જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે અને વાક્ય રચના ભૂલ રહિત છે. તો મિત્રો આ રીતે એના ઇન્ડિકેટર્સ આપેલા છે. માપદંડ 1.1.3 છે કે સામાયિક કસોટીમાં ઉત્તરપોથીઓમાં શિક્ષકોની સૂચનાઓ, ટિપ્પણીઓ. તો જે શિક્ષકોએ જે ટિપ્પણીઓ કરેલી છે, સૂચનાઓ લખેલી છે એ ભૂલો સાથે સંબંધિત ધરાવે છે. શિક્ષકે જે સૂચનાઓ લખેલી છે એ સમજવામાં સરળ રીતે લખેલ છે અને શિક્ષકોની જે સૂચનાઓ છે એ તમામ ભૂલોને આવરી લે તે રીતે લખાયેલી છે. તો આ ઇન્ડિકેટરના આધારે એનું મૂલ્યાંકન કરવાનું થાય છે. ત્યારબાદ ઉપચારાત્મક કાર્ય 1.1.4. તો
ઉપચારાત્મક કાર્યના ઇન્ડિકેટર્સ આપેલા છે કે ઉપચારાત્મક કાર્ય શિક્ષકના સૂચનોને અનુરૂપ છે, ઉપચારાત્મક કાર્ય છે તમામ ભૂલોને આવરી લે છે, જે તે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ નિદાન કરવામાં આવેલું છે, અને ઉપચારાત્મક કાર્ય છે એ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ થયેલ છે કે નહીં. અને છેલ્લે 1.1.5 વાલીની જાણ એટલે કે સામાયિક કસોટી છે એમાં વાલીઓને સહી લેવામાં આવેલી છે કે નહીં. તો ત્યાં પણ વાય અને એન કરી અને એનું મૂલ્યાંકન આપણે કરવાનું થાય છે. તો આ પેટાક્ષેત્ર અંતર્ગત પ્રત્યેક માપદંડમાં મેળવેલ સ્કોરને આધારે તેને બિલકુલ નહીંથી ઉત્તમમાંથી કોઈ પણ એક સ્તર પ્રાપ્ત થશે. દાખલા તરીકે સામાયિક કસોટીની ઉત્તરપોથીઓની ચકાસણી, તો એમાં તમામ વિષયની સામાયિક કસોટીની ઉત્તરપોથી યોગ્ય રીતે ચકાસાયેલી છે તો એને 5 ગુણ મળે, અને 5 ગુણ છે અહીંયા સ્કોર ઉત્તમ આપેલો છે. જો મોટાભાગના વિદ્યાર્થીઓની ચકાસેલી હોય તો 4 ગુણ મળે અને એને ખૂબ સારું કહેવાય. અડધાથી વધુની ચકાસેલી હોય તો 3 ગુણ મળે, એ સારામાં આવે. અડધાથી ઓછાની હોય તો 2 ગુણ મળે, એ મધ્યમમાં આવે. અને થોડાક જ વિષયની ચકાસેલી હોય તો 1 ગુણ મળે, નબળું કહેવાય. અને એક પણ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસેલી ના હોય તો 0 ગુણ મળે અને એ બિલકુલ નહીંમાં આવશે. તો આ રીતે એનો સ્કોર પ્રાપ્ત થશે. બિલકુલ નહીંથી લઈ અને ઉત્તમ સુધી જે સ્તર છે એ સ્તરમાં આ રીતે એનો સ્કોર પ્રાપ્ત થશે. તો દરેકમાં આ રીતે એના સ્કોર આપેલા હશે. જો સત્રાંત કસોટી 1 અને 2 છે તો એના માપદંડ આપેલા છે. 3 માપદંડો છે કે ઉત્તરપોથીઓ ચકાસણી કરેલી છે, એનો માર્ક્સ છે એ પરિણામપત્રકમાં નોંધેલા છે, અને વાલીઓને જાણ કરેલી છે કે નહીં. તો ધોરણ 3 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને આ કરવાનું છે. જે રીતે એકમ કસોટીમાં સૂચનાઓ હતી એ જ પ્રકારે અહીંયા સત્રાંત કસોટીમાં પણ સૂચનાઓ આપેલી છે, અને એના ઇન્ડિકેટર્સ પણ એ રીતના જ છે કે સત્રાંત કસોટીની ઉત્તરપોથીઓ ચકાસવામાં આવેલી છે. એમને જે ગુણ આપેલા છે એ ખરેખર મળવાપાત્ર ગુણ હોય એટલા જ આપેલા છે. અપાયેલા કુલ ગુણ અંદરના ભાગે પ્રત્યેક જવાબને અનુરૂપ ગુણ આપેલા છે કે નહીં. તો એ રીતે એના ઇન્ડિકેટર્સ આપેલા છે. પરિણામપત્રક સી છે, ફોર્મેટ સી, એના ગુણ અને ઉત્તરવહીના જે સપ્લિમેન્ટરીના ગુણ છે એ બંને એક જ છે કે અલગ અલગ છે. અને ફોર્મેટ સીના ગુણ અને ઓનલાઈન એન્ટ્રી કરતા જે ગુણ છે એ પણ ગુણ સમાન છે કે નહીં. એ રીતના અહીંયા એના ઇન્ડિકેટર્સ આપેલા છે. અને એના પછીનો ઇન્ડિકેટર છે કે ભાઈ વાલીઓને જાણ કરેલી છે કે નહીં. એ ઉપર આપણે જોયું એ પ્રમાણે અહીંયા પણ સ્કોર આપેલો છે. બિલકુલ નહીંથી લઈને ઉત્તમ સુધીનો 5 ગુણ, 4 ગુણ એ રીતે સ્કોર આપેલા છે. એ જ રીતે શાળા વ્યવસ્થાપન, તો એમાં 2 પેટાક્ષેત્રો છે. એના કુલ માપદંડ આપેલા છે. અહીંયા 3 માપદંડો છે અને એના ઇન્ડિકેટર અહીંયા આપેલા છે કે શાળાએ પોતાનું બેઝલાઇન એસેસમેન્ટ કરેલ છે. જો બેઝલાઇન એસેસમેન્ટમાં શૈક્ષણિક સ્તરનો એક મુદ્દા તરીકે સામેલ કરેલ છે. બેઝલાઇન એસેસમેન્ટના આધારે પોતાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે. એના પછી બેઝલાઇન એસેસમેન્ટ પછી શાળા વિકાસ યોજના બનાવેલી છે. શાળા વિકાસ યોજનાનું અમલીકરણ કરેલું છે. એની સમીક્ષા થાય છે કે નહીં થતી. એસએમસીની રચના કરેલી છે. તો મિત્રો આ બધા જે ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટરના આધારે એનો સ્કોર આપવામાં આવે છે. સમયપત્રકની વાત પણ અહીં કરવામાં આવેલી છે કે દર અઠવાડિયામાં 45 તાસ છે એને ધ્યાનમાં રાખી અને ધોરણ 1 થી 8નું અદ્યતન સમયપત્રક છે એ બનાવેલું છે કે નહીં. અને એના ઇન્ડિકેટર્સ પણ અહીંયા આપેલા છે. દરેક વર્ગમાં સમયપત્રક લગાવેલું છે. રાજ્ય કક્ષાએથી જે પ્રમાણે સૂચનાઓ આપેલી છે એ પ્રમાણે સમયપત્રક બનાવેલું છે. અને સમયપત્રક પ્રમાણે તાસ લેવામાં આવે છે કે નથી આવતા, તો એ પ્રકારના તમામ ઇન્ડિકેટર્સ અહીંયા આપવામાં આવેલા છે. અને એનો આ રીતે સ્કોર આપેલો છે. એ જ રીતે શાળા સલામતી છે એના પણ 2 ઇન્ડિકેટર્સ અહીંયા આપેલા છે. અને એના અહીંયા ઇન્ડિકેટર આપણને જોવા મળે છે. તો મિત્રો આ ગુણોત્સવની સંપૂર્ણ માર્ગદર્શિકા છે. આ વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ તમારો આભાર. ગુણોત્સવની જે માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકવામાં આવશે. તેથી તમે ડાઉનલોડ કરીને પણ અભ્યાસ કરી શકો છો. અને આ ગુણોત્સવનું જે માળખું છે એ પ્રમાણે પૂરેપૂરી તૈયારી કરી અને તમે તમારી શાળા માટે ઉત્તમ સ્કોર મેળવો એવી શુભકામનાઓ સાથે આ વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ.